પારડીમાં સરદાર વલ્લભભાઈ પટેલ જયંતિ નિમિત્તે રન ફોર યુનિટી એકતા દોડ યોજાઈ। પારડી પોલીસ પીઆઈ, સરપંચ, અગ્રણીઓ, નાગરિકોએ દોડ લગાવી લોકોમાં એકતા જળવાઈ રહે એવો સંદેશો આપ્યો। લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે પારડી પોલીસ સ્ટેશન તથા વલસાડ જિલ્લા પોલીસ દ્વારા રન ફોર યુનિટી એકતા દોડ યોજવામાં આવી હતી। પારડીમાં આજરોજ સવારે 7 કલાકે સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે રન ફોર યુનિટીનું આયોજન પારડી પોલીસ દ્વારા કરવામાં આવ્યું હતું। પારડી પોલીસ મથકના પીઆઈ GR ગઢવીની રાહબારી હેઠળ પીએસઆઈ તથા પોલીસ સ્ટાફ, શહેર ભાજપ પ્રમુખ વિપુલ પટેલ, પારડી તાલુકા સરપંચ સંઘના પ્રમુખ ધર્મેન્દ્ર ઉર્ફે રાજુભાઈ પટેલ, મનોજ પટેલ, ખુશ્બુબેન ટંડેલ, ધીરુભાઈ પટેલ વગેરે સરપંચો, અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં નગરજનો, એનસીસીના યુવાઓ જોડાયા હતા। પારડી 4 રસ્તા બ્રિજથી એકતા દોડ શરૂ કરી ડીસીઓ સ્કૂલ, બાલાખડી, કોટલા ગ્રામ પંચાયત, પ્યુ પાર્ક સોસાયટીથી પરત પારડી 4 રસ્તા સુધી યોજવામાં આવી હતી। સ્થાનિક લોકોમાં એકતા જળવાઈ રહે એવો સંદેશો આપવામાં આવ્યો હતો। વલસાડ જિલ્લા પોલીસ દ્વારા સમગ્ર જિલ્લામાં સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે ઉજવણીના ભાગરૂપે એકતા દોડ રન ફોર યુનિટીનું આયોજન કરવામાં આવ્યું હતું। भारत माता की जय। भारत माता की जय। सरदार वल्लभभाई पटेल की जय। रोज 31 ऑक्टोबर सरदार वल्लभभाई पटेलની જન્મજયંતિ નિમિત્તે વલસાડ જિલ્લા પોલીસ દ્વારા આયોજિત પારડી પોલીસ સ્ટેશન અંતર્ગત આવતું પારડી 4 રસ્તાથી રન ફોર યુનિટીનું આયોજન કરવામાં આવેલું। એમાં પારડી પોલીસ સ્ટેશનના તમામ સ્ટાફ, અમારા સરપંચ મિત્રો, નગરપાલિકાના ઘણા સભ્યો અને પ્રમુખશ્રી દ્વારા તમામ આજે આ રન ફોર યુનિટીમાં જોડાયા અને થોડા 1 કિલોમીટરનો રન હતો અને એ સાથે આજે અમે સંપૂર્ણ એ રન પૂરો કરીને અત્યારે પાછા પારડી બ્રિજ નીચે ઉભા છે। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।